નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમારી દ્વિતીય સામયિક અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026 આ મિત્રો ઘણા બધા જૂના વિડીયો છે એની લેટેસ્ટ આ વર્ષ માટેના બરાબર પ્રશ્ન પેપર 2 નું સોલ્યુશન આપણે કરીએ છીએ, જેના ઓલરેડી વિભાગ એ અને બી ના વિડીયો છે તે આવી ગયેલા છે. જો તમે ન જોયા હોય તો નીચે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બરાબર મિત્રો, આજે આપણે વિભાગ સી નું સોલ્યુશન કરવાના છે પ્રશ્ન પેપર 2 માં. ચાલો તો વિભાગ સી નું સોલ્યુશન કરીએ. મિત્રો, એની પહેલા પ્લીઝ તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ સોલ્યુશન બનાવવા માટે ઘણો બધો સમય જાય છે અને અહીંયા એક જ જગ્યા ઉપર બેસી અને એના વિડીયો બનાવવાનું કામ પણ ઘણું અઘરું છે. બરાબર, તમારા માટે જો આ કાર્ય થતું હોય તો આપણે સપોર્ટ કરવા માટે એક લાઈક તો થઈ જાય, બરાબર ને? ચાલો, વિભાગ સી, કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે. બરાબર, ચલો પહેલો સવાલ વિભાગ સી માં, ક્વેશ્ચન પેપર નંબર 2 કે ભાઈ સમતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? 1 માર્ક્સ આનો, અને સમીકરણને શા માટે સમતુલિત કરવું જોઈએ? આના 2 માર્ક્સ. તો પેલા વ્યાખ્યા કે જે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજમાં રહેલા પરમાણુની કુલ સંખ્યા સમાન હોય, પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ અને નિપજમાં રહેલા પરમાણુ એની કુલ સંખ્યા સરખી હોય તો તેવા સમીકરણને સમતુલિત સમીકરણ કહેવાય. ચાલો ઉદાહરણ લઈએ. આપણે જે ચોપડીમાં ભણ્યા હતા એ જ કે ભાઈ મેગ્નેશિયમ Mg પ્લસ O2 ઇટ gives MgO આ સમીકરણ છે. તો આ સંતુલિત નથી. કેમ? બે બાજુ મેગ્નેશિયમ એક જ છે, પણ ડાબી બાજુ મીન્સ કે પ્રક્રિયકોમાં ઓક્સિજન 2 છે, જ્યારે નિપજમાં ઓક્સિજન એક જ છે. તો આને અસંતુલિત કહેવાય. પણ આપણને સંતુલિતની વ્યાખ્યા પૂછી છે, તો આ વ્યાખ્યા. અને હવે સમીકરણને સંતુલિત શા માટે કરવું જોઈએ? તો કે મિત્રો, ધોરણ 9માં આપણે દળ સંચયનો નિયમ ભણ્યા હતા. બરાબર, કે સંતુલિત સમીકરણ હોય છે એમાં પ્રક્રિયકો અને નિપજમાં રહેલા તત્વો કે એના પરમાણુની સંખ્યા સરખી હોય. દળ સંચયનો નિયમ 9માં એવું કહે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે તેનો વિનાશ થતો નથી. દ્રવ્ય એટલે કે દળ નથી ઉત્પન્ન થતું કે નથી દળનો નાશ કરી શકાતો. મીન્સ કે જેટલું દળ તમે પ્રક્રિયા કરવા માટે લીધું હોય, પ્રક્રિયા થયા પછી દળ એટલું ને એટલું રહે. બરાબર, પણ આવું અસંતુલિત સમીકરણ લખ્યું હોય તો સાહેબ એનો અર્થ એવો થાય કે દળ સંચયનો નિયમ ત્યાં ખોટો સાબિત થાય છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું કુલ દળ અને નિપજોનું કુલ દળ સમાન રહેવું જોઈએ. હવે બે બાજુ દળ સરખું ક્યારે રહે? તો કે બે બાજુ સંખ્યા સરખી રહે તો પરમાણુની. અને આવું ત્યારે જ શક્ય બને કે જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજમાં રહેલા તત્વો કે એના પરમાણુની સંખ્યા સમાન હોય. અને એટલા માટે સમીકરણને સંતુલિત કરવું જોઈએ. બરાબર, તો 3 માર્ક્સનો આ પ્રશ્ન છે. ચાલો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગયા વર્ષે બરાબર આ સવાલ પૂછાણો નથી. બરાબર, ગયા વર્ષે નથી પૂછાણો. બરાબર, ઘણા લોકોએ ગયા વર્ષ માટે મોસ્ટ આઈએમપી આને જાહેર છે તે કર્યો હતો કે ભાઈ આ વર્ષે તો યાર ડંકાની ચોટ ઉપર છે તે આવશે જ. બરાબર, પણ એ નતો પૂછાણો. આવશે આવશે ને આવશે જ, આવી જ આવું જાહેરાત છે તે કરેલી છે, પણ આવ્યો નથી. હા, આપણે આપણી આઈએમપીમાં આપ્યો હતો, પણ આપણે એમ નતું કીધું આ આવશે જ. બરાબર છે, એટલે ધ્યાન રાખવું. ચલો, ગયા વર્ષે નથી આવ્યો, આ વર્ષે સંભાવના ખરી, પણ એઝ યુઝ્યુઅલ આપણે લાસ્ટની અંદર આઈએમપી આપશું, એમાં ના સવાલ હશે ખરા, પણ એ જ હોય એવી આપણે કોઈ જાતની ક્યારેય ગેરંટી આપતા નથી. અને જો તમે પણ એવી ગેરંટી લેતા હોય તો મિત્રો એનાથી દૂર રહેવું. બરાબર છે, કારણ કે બોર્ડનું પેપર કાઢવા એ વ્યક્તિ એ માણસ પોતે ગયા હોતા નથી. હા, તમને 10 સવાલ આપ્યા હોય, એમાંથી એમ કહી શકે કે આ આઈએમપી પ્રશ્નો છે, આમાંથી 2 હોઈ શકે, 3 હોઈ શકે, એ ઓકે છે. પણ 10મા ધોરણનું બોર્ડનું પેપર હોય કે 12માનું બોર્ડનું પેપર હોય અને એમ કે આ જ પૂછાશે, એ હું એઝ અ શિક્ષક તરીકે હું એ વસ્તુ માનતો નથી. બરાબર છે, આઈએમપી હોઈ શકે. ચલો, 39મો પ્રશ્ન, કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિનું આકૃતિ દોરીને વર્ણન કરો.
તો ચલો આ એની આકૃતિ છે. ધાતુ અયસ્ક, અયસ્ક એટલે કાચી ધાતુ અથવા તો ધાતુના ઓક્સાઇડ, એના રિડક્શનથી છૂટી પડેલી જે ધાતુ છે એ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. બરાબર, ધાતુનો ઓક્સાઇડ એનું રિડક્શન કરી નાખો, ધાતુ છૂટી પડે સંપૂર્ણ શુદ્ધ નથી. આથી એમાં રહેલી અશુદ્ધિને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવા માટે તેનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા અનેક ધાતુ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, સોનું અને ચાંદી વગેરેને આ પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં અશુદ્ધ કોપર, હવે આપણને જોજો અહીંયા કોપરનું શુદ્ધિકરણ પૂછ્યું છે, તો મિત્રો સવાલ જે ચોપડીમાં આપેલો છે ને એમાં ફેરફાર કરવો જરૂરી છે કે આ પ્રક્રિયામાં આપણે અશુદ્ધ કોપરનો સળિયો એને એનોડ તરીકે, આકૃતિમાં જે બેટરીનો લાંબો છેડો હોય એ ધન છેડો કહેવાય, તો એનોડ તરીકે અશુદ્ધ કોપર લેવાનું છે. એ જ કોપર, શુદ્ધ કોપર એની પાતળી પટ્ટીને કેથોડ તરીકે લેવામાં આવે છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે. વિદ્યુત વિભાજ્ય એટલે એવું દ્રાવણ કે જેમાંથી તમે પ્રવાહ પસાર કરો તો એનું વિભાજન થાય, મીન્સ કે એનું આયનીકરણ થાય, તો એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. હવે જ્યારે તમે દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરશો એટલે એનોડમાંથી કોપર, અશુદ્ધ કોપર એ છૂટી પડી અને દ્રાવણમાં ઓગળશે. જેટલી એનોડમાંથી દ્રાવણમાં આવશે તેને સમતુલ્ય, સમતુલ્ય એટલે એટલું જ કોપર એ દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થાય. એનોડ ઓગળતો જાય, દ્રાવણમાં આવતું જાય, દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થતું જાય, એટલે કેથોડનું વજન વધતું જાય, એનોડ છે તે ખવાતો જાય, ઘટતું જાય. અને એક સમય એવો આવે કે સાહેબ એનોડ જેટલો ડૂબેલો હોય ને દ્રાવણમાં એ બધો ગાયબ થઈ જાય. રેડી, ધાતુ છૂટી પડી ગઈ. હવે સાહેબ અશુદ્ધિ ક્યાં ગઈ? તો એમાંથી રહેલી જે દ્રાવ્ય અશુદ્ધિ હોય દ્રાવણમાં ઓગળી જાય. જે અદ્રાવ્ય અશુદ્ધિ હોય એનોડની નીચે, આ એનોડ નીચે તળિયે જમા થાય, જેને એનોડ પંક અથવા એનોડિક પંક કહેવાય. હવે પ્રક્રિયા શું થઈ મિત્રો? તો કે એનોડ ઉપર તમે જે લીધું હતું એ અશુદ્ધ કોપર હતું, Cu અશુદ્ધ. એનોડમાંથી દ્રાવણમાં જે આવ્યું ને Cu+2 સ્વરૂપે આવ્યું, આયન બન્યો અને 2 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા. એ Cu+2 દ્રાવણમાંથી કયા છેડા ઉપર જાય? પ્લસ વાળો, પ્લસ ઉપર તો જાય નહીં. ક્યાં જાય? કેથોડ ઉપર. Cu+2 કેથોડ ઉપર જશે દ્રાવણમાંથી, ત્યાં જઈને ફરી પાછા 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી કોપર બની ગયું શુદ્ધ. ન તમને યાદ રહેતું હોય તો એનોડ ઉપર જે પ્રક્રિયા લખી છે એની રિવર્સ કરીને તમારે લખી દેવાની, એટલે કેથોડ થઈ ગયું. અને ઓવરઓલ પ્રક્રિયા શું થઈ? તો કે સાહેબ આપણું કોપર અશુદ્ધ હતું એમાંથી શુદ્ધ છે તે બની ગયું. રેડી? ચલો 40મો પ્રશ્ન છે કે એક સંયોજન છે X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયા. એ સંયોજન X અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયા, એનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે થાય. તમે જો ધ્યાનથી ભણ્યા હોય તો એક જ આવે છે, ટ્રેનના પાટાને જોડવા કઈ પ્રક્રિયા છે? થર્મિટ પ્રક્રિયા છે. બરાબર છે? તો સંયોજન X ને ઓળખો તો મિત્રો યાદ રાખજો, X છે એ તમારો લોખંડનો કાટ છે, Fe2O3. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો આ પ્રક્રિયાને કહેવાય છે થર્મિટ પ્રક્રિયા. અને આ પ્રક્રિયાનું સમીકરણ લખો તો જો લખેલું છે, પહેલો સવાલ આયન ઓક્સાઇડ Fe2O3, બીજા માટે થર્મિટ પ્રક્રિયા અને સમીકરણ Fe2O3 + Al. તમારે અવસ્થાઓ લખીને એ લખવાની જરૂર નથી. ઇટ gives Fe + Al2O3 + ઉષ્મા, આયનનું સમીકરણ. ચાલો 41મો છે કે ભાઈ લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? સવે નહીં પરંતુ સ્ત્રવે છે. બરાબર? અને પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. તો કે જ્યારે લડવાનું હોય કે દોડવાનું હોય, લડવાનું એટલે પરિસ્થિતિની સામે લડવાનું. કોઈ એવી કટોકટીની પરિસ્થિતિ સર્જાણી કે ભાઈ પરિસ્થિતિની સામે લડી લેવું છે કે પછી પરિસ્થિતિ છોડીને ભાગી જવું છે. આ ક્રિયામાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો કે સાહેબ એડ્રિનલ ગ્રંથિમાંથી ત્યારે એડ્રિનાલિન મુક્ત થાય. બરાબર? અને કટોકટીની પરિસ્થિતિમાં શરીરમાં એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય છે અને આ ગ્રંથિ એને લડો યા ભાગો ગ્રંથિ તરીકે ઓળખાય. લડો યા ભાગો, ડુ ઓર ડાય. હવે સાહેબ ઉદાહરણ તરીકે તમે ગાડી લઈને જાવ છો અને તમે ગાડી કોકને ઠોકી દીધી, તો અત્યારે જે પરિસ્થિતિ તમારા માટે સર્જાણી કઈ કહેવાય? કટોકટી.
કા એક બેન ત્રણ આવી જાય સામે આમ મોરે મોરો દઈ દેવો છે એ લડી લીધું કહેવાય. અને કા તમે ઊભા થઈને ફટાફટ નો દો 11 હો જાઓ, ભાગી જાઓ, બરાબર, તો એ તમે ભાગ્યા કહેવાય. હવે બે માં કયો નિર્ણય લેવો એ ત્યારે તમને એડ્રીનાલિન મદદ કરે. અને આ એડ્રીનાલિન જ્યારે શરીરમાં ઉત્પન્ન થાય ત્યારે કંઈક અસરો થાય. શું અસર થાય? તો કે પહેલી, હૃદયના ધબકારા વધી જાય. ગાડી ભટકાડી હોય ધબકારા વધે કે ન વધે? વધી જાય. શું થાય? તો કે ધબકારા વધે ને એટલે શરીરને વધારે ઓક્સિજન મળી રહે, હૃદય વધુ કામ કરે, રુધિર વધારે પોગે, ઓક્સિજન વધારે મળે. ચલો બીજો, શ્વાસોશ્વાસનો દર વધી જાય તો ઉરોદર પટલ અને પાસળીના સ્નાયુનું સંકોચન થવાથી શ્વસન દર વધી જાય. બીજું, સાહેબ ગાડી ભટકાડી હોય ને આપણો વાંક હોય તો વાહો તૈયાર રાખવો પડે કે ન રાખવો પડે? પગ ભાંગી નાખે તો મજબૂત બનાવવા માટે શું થશે? તો કે એ સમયે પાચન તંત્ર અને જે આપણી ત્વચા છે, ચામડી, એની નાની નાની જે ધમનીઓ એની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય એટલે રુધિર એ ત્યાં ન પહોંચે અને ત્યાં જતું જે રુધિર છે ને એ આપણા કંકાલ સ્નાયુ તરફ આવે, બરાબર, અને બ્લડ પ્રેશર વધી જાય એટલે કે રુધિરનું દબાણ વધે. તો આમ એડ્રીનાલિન એ આપણા શરીરને લડવાની કે દોડવાની ક્રિયાને પહોંચી વળવા તૈયાર કરે. 2 ગુણ એની અસરોના અને 1 માર્ક્સ કે કયો અંતઃસ્રાવ મુક્ત થાય એના નામના. ચલો 42મો છે કે ભાઈ કેટલીક વનસ્પતિઓના ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શું કામ થાય? એનો અર્થ કે વાનસ્પતિક પ્રજનનનું એ મહત્વ લખવાનું છે, બરાબર. તો વાનસ્પતિક પ્રજનનની રીતો છે જેવી કે કલમ કરવી, દાબ કલમ કરવી અને આરોપણ. આવી વાનસ્પતિક પ્રજનનની રીતોની મદદથી શેરડી, ગુલાબ અને દ્રાક્ષ જેવી વનસ્પતિનો ઉપયોગ કરી શકાય. વાનસ્પતિક પ્રજનનથી ઉત્પન્ન થતી બધી જ વનસ્પતિ આનુવંશિક રીતે તેના પિતૃ છોડને સમાન હોય, કારણ કે વાનસ્પતિક પ્રજનન અલિંગી પ્રજનન છે અને અલિંગી પ્રજનનમાં એક જ સજીવમાંથી નવો સજીવ ઉગે, બરાબર. કલમ, દાબ, કલમ, આરોપણ. હવે એમાં કલમ શું છે? તો કે સાહેબ કોઈ એક, જેમ કે ગુલાબની ડાળ તમે કાપી નાખો, એ કાપેલો ભાગ જમીનમાં નાખી દો ને એને કલમ કહેવાય. હવે તમારામાં કંઈક કોમેન્ટ કરશે સાહેબ એને થોડીક કલમ કહેવાય. કલમ તો એને કહેવાય કે સાહેબ એકનું છોડ છે આ એનું થડ એને અહીંથી આટલું કાપી નાખીએ, બીજો છોડ, બરાબર, એનું થડ અહીંથી કાપી નાખીએ, બેયના ભાગની અદલા બદલી કરી નાખો, એકનો ઉપરનો ભાગ બીજાની ઉપર મૂકી દો આમ ક્રોસ, તો એને કલમ કરી કહેવાય. ભાઈ મારા, આપણે દેશી ભાષામાં એને કલમ કહીએ છીએ, પણ જૂની ટેક્સ્ટ બુકમાં વિજ્ઞાનમાં એને આરોપણ નામ આપ્યું છે. આરોપણ એટલે ટ્રાન્સપ્લાન્ટ, એકનો ઉપરનો ભાગ બીજાની ઉપર મૂકવો, એને આરોપણ કહેવાય. કલમ એટલે આ મેં જે કીધું તે, એક ભાગ કાપી નાખો, જમીનમાં કૂતાડી દો, એ કલમ. અને દાબ કલમ એટલે જે તે વનસ્પતિનો ભાગ કાપવાનો નહીં, કાપી નાખ્યા વગર જમીનમાં કૂતાડી દો, એને દાબ કલમ. જેમ કે ગુલાબ, શેરડી, એમાં કલમ, શેરડીમાં ગાંઠું કાપીને જમીનમાં નાખી દે તો કલમ, બરાબર. બટાટું તો સાહેબ ભાગ કાપવાની જરૂર નથી, આખે આખું બટાટું નાખી દો તોય ચાલે. ગલગોટો છે, બરાબર, એમાં દાબ કલમ આવે. લીંબુ, નારંગી, સંતરા, એમાં આરોપણ કરવાનું આવે. આંબો. ચલો, નારંગી, કેળા, મોગરા, ગુલાબ જેવી વનસ્પતિઓ કે જેમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય તો તેમનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા કરી શકાય. અને ચોથું મહત્વ કે સાહેબ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિમાં બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિ કરતા વહેલા પુષ્પ અને ફળ આવે. સિમ્પલ લોજિક છે સાહેબ. એક જગ્યાએ તમે ગુલાબના બીજ નાખો, બીજી જગ્યાએ ગુલાબની એક ડાળીને તમે કાપીને ત્યાં ખૂતાડી દીધી જમીનમાં, તો બેમાં ગુલાબ ક્યાં વહેલા આવે? સ્વાભાવિક, જેમાં ડાળી ઉગાડી એમાં, કારણ કે એમાં એટલો ભાગ તો બની ગયેલો જ છે, બરાબર. અને બેલો છે એમાં બીજ નાખ્યા છે તમે, તો એમાં વાર લાગશે. અને એટલે બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિની તુલનામાં વાનસ્પતિક પ્રજનન વાળી વનસ્પતિમાં ફૂલ અને ફળ વહેલા આવે. ચાલો 43મો છે કે ભાઈ પુરુષ પ્રજનન તંત્રના અંગોના નામ આપો અને ગમે તે 2 અંગો વિશે સમજાવો. આપણે તો નકટા ભલે 2 કીધું, લખવાના 2 જ છે તમારે, પણ આપણે સમજૂતીમાં બધું જોઈ નાખીએ કે તમારું મારું કઈ ઘસાવાનું તો છે જ નહીં. રેડી? ચાલો,
શુક્રપિંડ, શુક્રવાહિની, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથલ ગ્રંથિ અને શિશ્ન એ પુરુષ પ્રજનન તંત્રના મુખ્ય અંગો છે. બરાબર. ઓકે, આકૃતિ નથી આપી અને બે જ અહીંયા લખ્યા છે, કાંઈ વાંધો નહીં, તો બે જ સમજાવશો. શુક્રપિંડ કે પુરુષોમાં ઉદર એટલે કે પેટની બહારના ભાગે બે પગની વચ્ચે વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય, એક જોડ એટલે બે. સાહેબ કેમ શરીરની બહાર છે? તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષો બને અને એ શુક્રકોષોને બનવા માટેનું જે તાપમાન છે ને એ શરીરના તાપમાનથી 2 થી 3 સેલ્સિયસ જેટલું ઓછું હોવું જોઈએ અને એટલા માટે શરીરની બહાર વૃષણ કોથળીમાં છે. શુક્રપિંડ એ શુક્રકોષોને ઉત્પન્ન કરે અને સાથે સાથે નર જાતીય અંતઃસ્ત્રાવ નામ છે એનું ટેસ્ટોસ્ટેરોન એ પણ એમાંથી ઉત્પન્ન થાય. બીજું શુક્રવાહિની તો કે સાહેબ એનો પ્રત્યેક શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો એક લાંબી અને પાતળી નળીમાં મુક્ત થાય અને આ નળી એને શુક્રવાહિની કહેવાય. તેનો એક છેડો શુક્રપિંડ હારે જોડાયેલો હોય, બીજો છેડો શુક્રાશય સાથે જોડાયેલો હોય છે અને આ શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી મૂત્રવાહિની હારે જોડાય. તમે આકૃતિ જુઓ ચોપડીમાં, બરાબર, તો તમને સમજ આવે. અને જોડાણ પછીનો જે માર્ગ છે એને મૂત્ર જનન માર્ગ કહેવાય, કારણ કે એમાંથી મૂત્ર અને જનન કોષો બે પસાર થાય. બરાબર. આ શુક્રપિંડ છે, અહીંથી આ શુક્રવાહિની ગઈ, મૂત્રાશય, એમાંથી આવતી આ મૂત્રવાહિની એની હારે જોડાય. અહીંયા જોડાણું, તો જોડાણ પછીની નળી એને મૂત્ર જનન માર્ગ કહેવાય. ચાલો 44માં અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકો અને જેનો પ્રતિબિંબનું સ્થાન, પ્રકારને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરો. તો વસ્તુનું સ્થાન આવી ગયું સી અને એફ ની વચ્ચે. બરાબર. આકૃતિ નંબર 4 છે. આકૃતિ દોરો. અંતર્ગોળ અરીસો, વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થઈને એફ માંથી પસાર થાય. બીજું તમે આગળ મૂક્યું કે જેવી રીતના સી માંથી પસાર થાય, અથવા તો તમે બીજું એફ માંથી પણ મોકલી શકો. આવી રીતના એફ માંથી પસાર કરો તો પરાવર્તન થઈને આવી રીતના આમ સમાંતર જાય અને જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. તો પ્રતિબિંબ રચાશે ક્યાં? તો કે સી થી દૂર. વાસ્તવિક અને ઉલટું છે અને વસ્તુ કરતા મોટું એટલે વિવર્તિત છે. ચલો, પ્રકાશનું વક્રીભવન એટલે શું અને વક્રીભવનના નિયમ. તો સાહેબ પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ને ત્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે વાંકું વળે. આ ઘટનાને વક્રીભવન કહેવાય. ઉદાહરણ તરીકે ચાલો માની લો કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી, એમાં ઉપર હવા છે, નીચે કાચ છે. પ્રકાશનું કિરણ હવામાંથી આવ્યું તો કાચમાં સીધે સીધું નહીં જાય, ત્યાંથી આમ ત્રાંસું જશે, વાંકું વળ્યું, તો આને વક્રીભવન કહેવાય. હવે એના નિયમો શું છે? તો કે નિયમમાં પહેલું આપાત કિરણ, એ અલ્પ વિરામ કરજો, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલો લંબ, આ બધું એક જ સમતલમાં હોય. આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આ પોઈન્ટે દોરેલો લંબ, આ ત્રણે એક જ સમતલમાં હોય અને પ્રકાશનો રંગ અને આપેલા માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર છે તે અચળ હોય. બરાબર. આ વિધાન એને સ્નેલનો નિયમ કહેવામાં આવે. બરાબર મિત્રો. અહીંયા બિનજરૂરી કંઈક આવી ગયા છે, એને સુધારી નાખવા. મેં મારું જે મટીરિયલ છે એમાંથી આન્સર કોપી પેસ્ટ મારેલા હોય તો થોડુંક કંઈક આડાવડું થઈ ગયું હશે એના હિસાબે. ચલો, એના માટે ગાણિતિક સ્વરૂપ છે. આપાત કોણ આઈ કહેવાય, એંગલ ઓફ ઇન્સિડન્સ, તો એનો સાઇન તો સાઇન આઈ. વક્રીભૂત કોણ એંગલ ઓફ રિફ્રેક્શન એટલે સાઇન આર, એ હોય અચળ અને અચળાંકને જ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહેવાય, η21 અથવા n21. બરાબર. હવે આના મિત્રો સમજવા માટે થોડુંક વધારે સમય જોઈએ. આપણા રેગ્યુલર લેક્ચરની અંદર એને સમજાવેલું છે, ત્યાં તેને તમે જોઈ શકો છો. ચલો, અને લગભગ લાસ્ટ સવાલ છે કે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. આઈએમપી સવાલ. ચલો, તો પેલા તો વ્યાખ્યા.
બે કે તેથી વધુ અવરોધોને એકબીજાની સાથે એવી રીતે જોડો કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સરખો હોય અને પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય ને તો આવું જોડાણ એને શ્રેણી કહેવાય. તો આ એની આકૃતિ. 3 અવરોધો છે, આવી રીતના જોડો ને તો જ એને પ્રવાહ એક જ રસ્તેથી પસાર થાય. અને એક જ રસ્તેથી પ્રવાહ પસાર થાય, બરાબર, ત્યારે પ્રવાહ જે છે ને એ એક સરખો આવે, કારણ કે પ્રવાહ વહેવાના રસ્તા એક જ છે. જેટલા ઇલેક્ટ્રોન અહીંયાથી ધારો કે નીકળે, રૈવાજિકની દિશા આપણે લઈએ તો માની લો કે અહીંયાથી જેટલો પ્રવાહ ઇલેક્ટ્રોન નીકળ્યા છે, ઇલેક્ટ્રોન જો કે આમ આવે છે, પણ રૈવાજિકની આપણે દિશા લઈએ છે, બરાબર, તો આડછેદમાંથી દરેક જગ્યાએ એક સરખા પસાર થાય, એટલે પ્રવાહ એક સરખો આવે. ચાલો હવે આકૃતિ દોર્યા પછી આકૃતિ પરથી મુદ્દો લખવાનો કે ભાઈ અહીંયા 3 અવરોધો R1 R2 R3 એને 20 વોલ્ટની બેટરી આરે શ્રેણીમાં જોડેલા છે. આકૃતિમાં દેખાય છે R1 R2 R3 20 વોલ્ટની બેટરી આરે જોડ્યા છે. પછી એમાં જે વસ્તુ સરખી છે એ લખવાનું. તો સરખો શું હોય શ્રેણીમાં? પ્રવાહ સરખો. યાદ રાખજો, જો ભણ્યા હોય તો ઠીક છે, ન ભણ્યા હોય તો સમજી લેજો, આવશે કે ત્રણેય અવરોધોમાંથી પસાર થતો જે પ્રવાહ છે ને એ I જેટલો સમાન છે. એક નથી લખ્યો, I છે. I જેટલો પ્રવાહ સમાન છે. પરંતુ જે બેટરીનો કુલ વોલ્ટેજ V હોય ને એ દરેક અવરોધ ઉપર એના મૂલ્યને આધારે વહેંચાઈ જાય. પ્રવાહ સરખો પણ વોલ્ટેજ એક ના આવે. કેમ? તો કે સાહેબ એક જ રસ્તામાં ઘણા બધા સાધનો જોડ્યા છે ને તો બેટરીનો વોલ્ટેજ એના મૂલ્યને આધારે વહેંચાઈ જાય. જેનો અવરોધ ઓછો હોય એને ઓછો વોલ્ટેજ મળે, જેનો અવરોધ વધારે હોય એને વોલ્ટેજ વધારે મળે, બરાબર. ચલો ધારી લો કે વોલ્ટેજ ધારો કે 3 અવરોધો R1 R2 અને R3 ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અનુક્રમે V1 V2 અને V3 હોય તો એ બેટરીના કુલ વોલ્ટેજ જેટલો V થાય. તો એના ઉપરથી સૂત્ર બન્યું V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3, નામ આપ્યું સમીકરણ નંબર 1. હવે આપણે સૂત્ર તારવવાનું છે અવરોધનું, બરાબર, પણ આની અંદર કે અવરોધ તો છે નહીં. તો એક કામ કરીએ સાહેબ, આ V કાઢી અને અવરોધ આવે એવું સૂત્ર લખીએ. તો V1 V2 શું છે? તો કે વોલ્ટેજ છે. V1 કોનો વોલ્ટેજ છે? R1 નો. તો વોલ્ટેજ શોધવાનું સૂત્ર શું છે? વોલ્ટેજ V બરાબર અયર છે, અયર IR. તો પહેલાનો વોલ્ટેજ શોધવો છે, તો પહેલાનો વોલ્ટેજ શોધવો તો પહેલાનો વોલ્ટેજ V1 બરાબર I એટલે પ્રવાહ. તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I1 નથી, I જ છે. અને ગુણ્યા એનો અવરોધ. તો એનો અવરોધ કયો છે? R1. તો જો લખ્યું છે ઓહમનો નિયમ વાપરો તો R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 બરાબર IR1. એવી રીતે R2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2. તો એમાંથી પસાર થતો પ્રવાહ એટલે I ગુણ્યા એનો અવરોધ R2. અને R3 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V3 બરાબર IR3. સમીકરણ નંબર 2. આ ત્રણેયને ભેગો નંબર 2 આપ્યો છે, બરાબર. ચલો સાહેબ આમાં V1 V2 V3 માં આ કિંમત મૂકી દેશું એટલે આપણો R1 R2 R3 આવી ગયો. પણ સાહેબ આ કુલ V નું શું? આપણે કુલ અવરોધ શોધવો. સાહેબ કુલ અવરોધ શોધવો, સોરી કુલ વોલ્ટેજ અહીંયા કિંમત મૂકવી છે. તો વોલ્ટેજ નું સૂત્ર થાય વોલ્ટેજ V બરાબર કુલ પ્રવાહ ગુણ્યા કુલ અવરોધ. તો તમારી પાસે પરિપથનો કુલ પ્રવાહ I છે, પણ 3 જોડ્યા છે R1 R2 અને R3. એનો કુલ છે તમારી પાસે? તો કે નથી. ચાલો તો સાહેબ એક કામ કરીએ, આપણી પાસેના આ જે 3 અવરોધો છે ને એવું વિચારો કે આ 3 અવરોધોને કાઢી નાખ્યા ને આપણે પરિપથમાં એક જ અવરોધ મૂક્યો અને એક અવરોધને નામ આપીએ RS. R આપો તોય ચાલે. RS, S ફોર સિરીઝ, શ્રેણીનો કુલ. સાહેબ એક RS એવો મૂકવાનો કે બેટરી એની છે, વોલ્ટેજ V ના V, પ્રવાહ જે પહેલા પસાર થતો તો I, પ્રવાહ પણ અહીંયા એનો જ રહે I. તમે વોલ્ટેજ નથી બદલતા, પ્રવાહ નથી બદલતા, તો અવરોધ એનો જ રહે ને. ભણ્યા છો પ્રવાહ બે રીતે બદલાય, વોલ્ટેજ બદલો તો બદલાય, અવરોધ બદલે તો બદલાય. પણ તમારે પ્રવાહ એનો રાખવાનો છે. તો વોલ્ટેજ તમે બદલ્યા નથી તો સાહેબ અવરોધ એની બદલાનો હોય. તો 3 ને કાઢીને નવો 1 મૂકો. એ કેવો મૂકવાનો? આ ત્રણેયનો કુલ હોય એવો મૂકવાનો ને, તો પ્રવાહ નો બદલાય. તો સાહેબ જે નવો 1 મૂક્યો ને એને આ ત્રણેયનો કુલ અવરોધ કહેવાય. કુલ એટલે સમતુલ્ય. તો જો લખ્યું છે
કે ધારો કે 3 અવરોધો R1 R2 R3 ના બદલે એક અવરોધ RS એવો મૂકવામાં આવે કે જેથી પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો જ રહે. ફરી પાછો આ I છે 1 નો લખીને આવતા. તો RS જે છે ને એને R1 R2 અને R3 નો સમતુલ્ય અવરોધ કહેવાય. ચલો હવે સમતુલ્ય અવરોધનો વોલ્ટેજ આપણે શોધવો છે તો સાહેબ બેટરીનો જે વોલ્ટેજ હોય એ જ એનો વોલ્ટેજ થાય. તો વોલ્ટેજનું સૂત્ર વોલ્ટેજ V બરાબર પ્રવાહ. તો RS માંથી કેટલો પ્રવાહ પસાર થાય છે I ગુણ્યા એનો અવરોધ કેટલો છે RS. તો આપણી પાસે સૂત્ર બને V બરાબર IRS. સમીકરણ નંબર 3. સમીકરણ 2 3 ની કિંમત આપણું આ સમીકરણ 1 હતું એમાં મૂકો. ચલો તો V ની જગ્યાએ શું થશે IRS. V1 ની જગ્યા ઉપર IR1 પ્લસ IR2 પ્લસ IR3. આ સાઈડ પર I ખરખું છે તો બહાર કોમન કાઢી લ્યો તો IRS બરાબર I કૌંસમાં બે બાજુથી I કેન્સલ. તો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 સમીકરણ નંબર 4 અને એને શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવાય. બરાબર છે બરાબર. ચાલો મિત્રો તો આ તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.